તો મેઘરજ જિલ્લા પંચાયત સીટોમાં અચાનક જ ફેરફાર કરી દેવાયો। મેઘરજ જિલ્લા પંચાયતની સીટ સામાન્ય પુરુષમાંથી સ્ત્રી માટે જાહેર કરી દેવાઈ। સીટ બદલાવાથી સ્થાનિક રાજકારણમાં પણ ચર્ચાઓ તેજ થઈ ગઈ। છેલ્લા 3 ટર્મથી મેઘરજ સીટ મહિલાઓ માટે ચર્ચામાં છે। 2015માં પણ મેઘરજ સીટ પુરુષમાંથી સ્ત્રીમાં બદલાઈ હતી, એટલે કે 3 વાર આ સીટ છે જે બદલાઈ ચૂકી છે। 2020માં પણ કંઈક આવું જ થયું હતું। મેઘરજ જિલ્લા પંચાયત આદિજાતિ સ્ત્રી હતી। સતત 3 ટર્મથી સ્ત્રી જાહેર થતાં જ રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો। સીટ જાહેર થયા બાદ ફેરફારથી રાજકીય ખેલની ચર્ચાઓ પણ અત્યારે ચાલી રહી છે। તો સુરત મહાનગરપાલિકાના વહીવટદારને નિમાઈ દેવામાં આવ્યા છે। પૂર્વ કમિશનર મિલિંદ તોરવણે વહીવટદાર બન્યા છે। તો 12મી માર્ચથી વધારાનો કાર્યભાર તેઓ સંભાળશે। એસએમસીના વહીવટદાર તરીકે મિલિંદ તોરવણેની નિમણૂક કરવામાં આવી। 4 જુલાઈ 2014માં સુરત મનપાના કમિશનર હતા।